સુરત શહેર હલાઈ મેમણ જમાત દ્વારા 2026 પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન અને એન્કરેજમેન્ટ કાર્યક્રમનું ચોક બજાર સ્થિત મહેમાન હોલમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું અને હાજર મહેમાનોના હસ્તેથી ઇનામ વિતરણ કરાયું હતું. કાર્યક્રમમાં શૈક્ષણિક ક્ષેત્ર અને સમાજ જીવન સાથે જોડાયેલા અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શિક્ષણવિદ ડોક્ટર ભગીરથ પરમાર હાજર રહ્યા હતા. સાથે જ મુસ્લિમ સમાજના ધર્મગુરુ કારી અબ્દુલ રચીદ સાહેબ, ઇકબાલ મેમણ ઓફિસર સાહેબ, કેપી ગ્રુપના ફારૂકભાઈ પટેલ તેમજ વક્ફ બોર્ડના ડોક્ટર મોહસિન લોખંડવાલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે નર્સરી અને જુનિયર વર્ગથી લઈને કોલેજ સુધી અભ્યાસ કરતા આશરે 650 વિદ્યાર્થીઓને ઇનામો અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિઓને બિરદાવતા મહાનુભાવોએ તેમને વધુ મહેનત અને ઉચ્ચ શિક્ષણ માટે પ્રેરણા આપી હતી. ફારૂકભાઈ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો વારંવાર યોજાવા જોઈએ, કારણ કે તે વિદ્યાર્થીઓ અને વાલીઓને પ્રોત્સાહન આપે છે અને બાળકોમાં ભણવા પ્રત્યે વધુ ઉત્સાહ જગાવે છે. કાર્યક્રમ દરમિયાન જમાતના આગેવાનોએ પણ શિક્ષણને સમાજના વિકાસનું મુખ્ય સાધન ગણાવી વિદ્યાર્થીઓને આગળ વધવા શુભેચ્છાઓ પાઠવી હતી. હું આસિફ સફીભાઈ બિસ્મિલ્લા, પ્રેસિડેન્ટ સુરત હલાઈ મેમન જમાત. આજે हमारा સુરત હલાઈ મેમન જમાતનો 2026 પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન અને એન્કરેજમેન્ટનો પ્રોગ્રામ છે, જેમાં નર્સરીથી લઈને કે 12મી સુધી અને એના પછી કોલેજના બાળકો છે અને અમારા દીની જેમણે શિક્ષા હાસિલ કરી છે એ બધા બાળકો બી છે. આજે લગભગ અહીંયા 650થી વધુ બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું છે. આજે અહીંયા ચીફ ગેસ્ટમાં ડોક્ટર ભગીરથસિંહ પરમાર સાહેબ, ફારૂકભાઈ પટેલ કેપી ગ્રુપના સીએમડી, ઇકબાલ મેમન ઓફિસર સાહેબ, ડોક્ટર મોહસિન લોખંડવાલા સાહેબ, પછી આપણે બીજા ઘણા મહાનુભાવો અહીંયા હાજર રહ્યા હતા. આજે સુરત હલાઈ મેમણ દ્વારા બાળકોને એજ્યુકેશન માટે ડિસ્ટ્રીબ્યુશન એક કરવામાં આવી રહ્યું છે. એજ્યુકેશનને વધારવા માટે પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન થઈ રહ્યું છે. 650 બાળકોએ આમાં ભાગ લીધો છે અને શહેરના દરેકે દરેક મોભી પણ અહીંયા છે અને ડીઓ સાહેબ પણ અહીંયા હાજર હતા. આનાથી એક સમાજમાં સારી પ્રથાનું ઉત્થાન થઈ રહ્યું છે, જેને કારણે આવતીકાલે બાળકો વધારે પ્રોત્સાહિત થઈને વધારે વધારે એજ્યુકેશન લેવાની કોશિશ કરે અને વાલીઓમાં પણ એક ઉત્સાહ જાગે કે આપણે વધારે એજ્યુકેશન લેવું જોઈએ, જેના કારણે આ રીતના અને આવા પ્રોગ્રામો થવા જ જોઈએ એવી મારી તો પોતાની એઝ અ ફારૂક પટેલ હું કાયમ જ કહું છું કે આ સમાજના માટે આ બહુ જ જરૂરી છે અને થવું જોઈએ. બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે એક જ સાધન છે, પહેલેથી પણ કહું છું, આજે પણ કહું છું કે એજ્યુકેશન એક જ એવું સાધન છે જેના દ્વારા તમે તમારા ફેમિલીનું, તમારા રાષ્ટ્રનું કંઈક પણ ભલું કરવા ઈચ્છતા હો તો એ એજ્યુકેશન દ્વારા જ પોસિબલ છે. એજ્યુકેશન લેવું કમ્પલ્સન છે.